દોસ્તો, વિસાવદરમાં આયોજિત થયેલી પેટા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા વિજયી જાહેર થયા છે. ત્યારે ગઈકાલે સમાચાર હતા કે ચાલુ ડાયરામાં ગોપાલ ઇટાલિયા એટલે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ એન્ટ્રી મારી હતી અને ત્યારબાદ જે ઘટનાઓ બની એ સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે. દોસ્તો, આ ગોપાલ ઇટાલિયાનું જેવું જ સ્વાગત થયું ત્યારે લોકોની જનમેદની હતી. ત્યારે શું થઈ ઘટના? આખરે ધારાસભ્ય તરીકે ગોપાલ ઇટાલિયા જ્યારે એક ડાયરામાં જિગ્નેશ કવિરાજના ડાયરામાં જ્યારે પહોંચ્યા હતા ત્યારે શું ઘટના હતી, આ તમામ બાબતો વિશે વિગતે વાત કરવા માટે આજના વિડીયોમાં હું તમને જણાવીશ. માટે ગોપાલ ઇટાલિયાને જ્યારે લોકચાહના દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે આવતાની સાથે જ શું ઘટના બની, આખરે આ જે કાંઈ પણ છે જિગ્નેશ કવિરાજ દ્વારા શું કહેવામાં આવ્યું અને એમનું જે ભવ્ય સ્વાગત છે એમાં કેવી રીતના શબ્દોથી સ્વાગત કર્યું, આ તમામ બાબતો વિશે વિગતે આજના વિડીયોમાં વાત કરીશું. માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા હોય અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેવાની જવાબદારી તમારી છે. દોસ્તો, સૌથી પહેલાં વાત કરવામાં આવે, જેવા જ ગોપાલ ઇટાલિયા એન્ટ્રી મારે છે ત્યારે જિગ્નેશ કવિરાજ પોતે એવું કહીને સંબોધન કરે છે કે વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાનું અહીંયા ડાયરામાં સ્વાગત કરીએ છીએ. ત્યારે એમનું ભવ્ય સ્વાગત થતાની સાથે જ લોકોની જનમેદનીએ એમને ઊભા થઈને એમનું સ્વાગત કર્યું હતું. દરેક લોકો ગોપાલ ઇટાલિયાના નારા લગાવવા લાગ્યા હતા. ત્યારે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર હાલમાં ખૂબ વાયરલ થઈ રહી છે. ગોપાલ ઇટાલિયાનું જ્યારે સ્વાગત થયું ત્યારે ગોપાલ ઇટાલિયા પણ ખૂબ ભાવુક નજર આવ્યા હતા, કારણ કે લોકોની જનમેદની વચ્ચે જ્યારે એમને આ પ્રેમ મળી રહ્યો હતો ત્યારે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, જેમણે ખૂબ સંઘર્ષ કરીને ધારાસભ્યનું પદ મેળવ્યું છે, ત્યારે આ ડાયરામાં જ્યારે એમનું સ્વાગત થયું ત્યારે તેઓ પણ લોકો વચ્ચે લોકોને મળે છે, ખૂબ ભાવ સાથે લોકોને ભીંજવે છે. ત્યારે આ તસવીરો જે છે સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ રહી છે. આખરે આ બાબતને તેઓ વાત દૂર રહી, પરંતુ એક કલાકાર દ્વારા ગોપાલ ઇટાલિયાની જે કાંઈ પણ એમના ચાહક મિત્રો દ્વારા ફરમાઈશ આવી હતી ત્યારે ગીત પણ ગોપાલ ઇટાલિયા માટે ગાયું હતું અને ગોપાલ મારો પારણીએ ઝૂલે એ ગીતથી ગોપાલભાઈનું સ્વાગત થયું અને ગોપાલ ઇટાલિયાનું જે કાંઈ પણ છે ગીતની ફરમાઈશ એમણે પૂર્ણ કરી અને ચારે તરફ જ્યાં જુઓ ત્યાં જય ગોપાલના નારાઓ લાગી રહ્યા હતા. તમે જોઈ શકો છો કે આ યુવાન ધારાસભ્યની કેટલી તાકાત હોઈ શકે છે કે જ્યારે લોકોની લોકચાહના વચ્ચે પણ પોતે અભિમાનમાં આવ્યા વગર જ જ્યારે પોતાનું કર્તવ્ય કરતા હોય, જ્યારે પોતાનું કાર્ય પૂર્ણ કરતા હોય અને લોકોને મળતા હોય, લોકોને સાથે વાતો કરતા હોય, ત્યારે આવા ધારાસભ્ય જ્યારે આ વિસાવદરની જનતાને મળ્યા છે ત્યારે હવે વિધાનસભામાં પણ એમનો અવાજ ગુંજતો થવાનો છે. દોસ્તો, ગઈકાલે જ્યારે આ ડાયરામાં જ્યારે ઉપસ્થિત થયા હતા ત્યારબાદની પણ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાઈ હતી. ગઈકાલના રોજ જે એટલા પણ કાર્યક્રમો હતા એ તમામ કાર્યક્રમોમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા, દરેક લોકોને મળ્યા હતા. તો પછી કેટલાક લોકો સાથે ખૂબ વાતો પણ કરી હતી, કારણ કે મળતાવડા સ્વભાવ ધરાવતા ગોપાલભાઈ ઇટાલિયા સૌ સાથે, નાના માણસો સાથે પણ વાતો કરે છે અને દરેક લોકો સાથે તેઓ પ્રેમથી જોડાઈ જાય છે. ત્યારે જ્યારે પણ વિસાવદરની જનતાએ આ ગોપાલ ઇટાલિયાને મત આપીને વિજયી બનાવ્યા છે ત્યારથી લઈને દરેક જગ્યાએ લોકો એમને મળવાનું પસંદ કરી રહ્યા છે. અનેક યુઝર્સ અલગ અલગ કોમેન્ટ્સ કરી રહ્યા છે, જેમાં ગોપાલ ઇટાલિયાનું સમર્થન બતાવી રહ્યા છે. ત્યારે વિસાવદરની જે જનતા છે એમણે સ્વીકારી લીધું છે કે અમારે ધારાસભ્ય તો ગોપાલ ઇટાલિયા જ જોઈએ છે. ત્યારે એમને જ વિજયી બનાવ્યા, એમને મત આપ્યા અને ગોપાલ ઇટાલિયા ઉપર વિશ્વાસ મૂક્યો અને લોકોને પણ વિશ્વાસ છે કે ગોપાલ ઇટાલિયા ખૂબ સારા કામ કરવાના છે. ત્યારે દોસ્તો, આ વિધાનસભામાં આયોજિત થયેલી જે કાંઈ પણ વિધાનસભાની પેટા ચૂંટણી હતી વિસાવદરની, ત્યારે સૌ ગુજરાતીઓની નજર ગોપાલ ઇટાલિયા ઉપર હતી. જેઓ હવે વિજયી જાહેર થયા છે ત્યારે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાય સમયથી વાયરલ થઈ રહી છે. ત્યારે આપ આ વિશે શું કહેવા માંગો છો? આપના વિચારો નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી આપ અવશ્ય શેર કરજો. અને જો દોસ્તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દોસ્તો સાથે શેર કરવાનું ના ભૂલતા. તથા આવા ને આવા રસપ્રદ અને રોચક વિડીયોઝ માટે નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો.